એક જ મહિનામાં 2 આઈફોન 16 પ્રો મેક્સ લઈ શકું ને એટલી મારી ઇન્કમ છે યુટ્યુબની. તમે અત્યારે કેટલામું ભણો છો? સવારના દૂધ લેવાના પૈસા મારી પાસે નહોતા છે કે આપણી પાસે આઈફોન 17 પ્રો મેક્સ. હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે ફરી પાછા એક નવા આપણા પોડકાસ્ટ વિડીયોની અંદર. આજે આપણા મહેમાન બન્યા છે એપીભાઈ. વેલકમ એપીભાઈ, તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણા બાકાજીકી પોડકાસ્ટમાં. થેન્ક યુ સો મચ છે. તમે તો પણ ગજબ પોડકાસ્ટ સેટઅપ બનાવ્યો, પણ માઇક બાઇક ને બધું જોરદાર. લે તો એપીભાઈ, અમુક ઓડિયન્સ છે જે તમને પરિચિત નહીં હોય, તમારાથી પરિચિત નહીં હોય, તો એપીભાઈ તમે તમારો પરિચય એમને આપી દો. અરે રમેશભાઈ, લગભગ તમારી જેટલી પણ ઓડિયન્સ હશે ને, લગભગ એ બધા મને ઓળખતા જ હશે. અને જો ન ઓળખતી હોય ને, છતાં હું કહી દઉં છું કે હું છું આયુષ પરમાર, કન્ટેન્ટ ક્રિએટર છું અને પ્લસ વ્લોગર છું, કોમેડી મેન છું, બધું છું. એવું હું છું ભાઈ બોટાદથી, અને બસ હું ઠેઠ બોટાદથી અહીંયા અમદાવાદ સ્પેશિયલ તમારા પોડકાસ્ટમાં જ આવ્યો છું. એવું, અને મને ખૂબ મજા આવી. અને ખંહુરિયા જેવો છે હાલો. અમદાવાદ થી જ બોલેવો. 2000 રૂપિયા તો ટ્રેન ટિકિટ થઈ દે તો સારું છે. જોયું ને મિત્રો, સાવ સાદા અને ગામડાની અંદર જન્મેલા એપીભાઈ આજે અત્યારે ખૂબ મોટા વ્લોગર બની ગયા છે અને ખૂબ મોટી એવી ઓળખ ધરાવે છે. અને તમારે પણ જો આગળ વધવું હોય ને તો મિત્રો મહેનત કરો, બીજું કાંઈ નહીં, મહેનત કરો. તો એપીભાઈ, તમે કન્ટેન્ટ ક્રિએશન ક્યારથી ચાલુ કર્યું અને ક્યારથી આ યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુકમાં તમે એટલા બધા પ્રસિદ્ધ થયા, એનું થોડુંક ડિટેલમાં જણાવશો? મારી જર્ની ક્યારથી ચાલુ થાય ખબર છે? મારી જર્ની શરૂ થાય છે આમ ગણો ને તો ટિકટોક વખતેની મારી જર્ની શરૂ થઈ જાય છે આવી કન્ટેન્ટ ક્રિએશનની. ટિકટોક વખતેના, અને બસ ટિકટોક વખતથી આપણે ફેમસ થવાનો બહુ શોખ હતો, એટલે ટિકટોકમાં આપણે રીલ્સો બનાવતા હતા. અને પછી આપણે ધીમે ધીમે ટિકટોક બંધ થયું, એટલે આપણે થોડા ઘણું ઇન્સ્ટાગ્રામ પર ધ્યાન દીધું. એટલે ઇન્સ્ટામાં આપણે રીલ્સો મૂકવા માંડ્યા. રીલ્સો તો આપણે મૂકતા હતા, પણ પછી આપણે યુટ્યુબ ઉપર સ્વિચ થયા, કારણ કે આપણને થોડોક આમ અંદાજો હતો કે યુટ્યુબમાં લાંબા સમયે કંઈક મળશે આપણને. એટલે આપણે ત્યારથી યુટ્યુબમાંથી મૂકતા આવ્યા છીએ. અને અત્યારે તમે જોઈ શકો છો આપણે કયા સ્ટેજે છે. ઠેઠ ભાઈ બોટાદથી અમદાવાદ ઠેઠ આપણને ધક્કો ખવડાવ્યો છે ભાઈએ, અને 2000 રૂપિયા ટ્રેનની ટિકિટ દઈને આવ્યો છું ભાઈ. અલ્યા ના ભૂંડા, ના એવું ન હોય. હે ના, એમાં એવું ન હોય. એમાં પાછી 2000 રૂપિયાની ટિકિટ. આયુષભાઈ, તમે અત્યારે કેટલામું ભણો છો અને તમે કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કર્યું, તારે તમે કેટલું ભણતા હતા અને અત્યારે તમે કેટલું ભણો છો એ થોડુંક ઓડિયન્સને જણાવજો. તો ભાઈ જેને પણ ન ખબર હોય ને એને કહી દઉં કે હું છું 10 પાસ. હા, અને હું હવે 11મા ધોરણનો વિદ્યાર્થી ગણાવીશ. અને 11મા ધોરણના વિદ્યાર્થી પાસેથી આપણે 2000 રૂપિયા માંગવી તો આપણને આમ અંદરથી શરમ ફીલ થવી જોઈએ. હા એ ભાઈ રેવા દો. ના તમને નથી કેતો યાર, આ તો હું જસ્ટ વાત કરું છું કે જો 11મા ધોરણ પાસેથી કોઈક હાલો કાંઈ વાંધો નહીં, બીજો પ્રશ્ન પૂછો. હાલો. હા આયુષભાઈ, આ પ્રશ્ન મારે ન પૂછવો પડે, પણ છતાં હું પૂછું છું આમ પડી ઓડિયન્સને જાણવા માટે. તમે જ્યારે યુટ્યુબ પર આવ્યા એની પહેલા તમે શું કરતા હતા, અને અત્યારે યુટ્યુબમાં છો અને એટલા બધા વાયરલ છો અને એટલા મોટા વ્લોગર છો, તો અત્યારે તમે શું કરો છો અને પહેલા શું કરતા હતા? યુટ્યુબ પહેલા અને યુટ્યુબ પછી. ભાઈ યુટ્યુબ પર આવ્યો એની પહેલા હે ને ભાઈ, હું તમે સાચું નહીં માનો, હું હીરા ઘસતો હતો. હા, સ્ટ્રગલ કર્યું હો ભાઈ તમે. તળિયાના તે, અને ક્યારેક એવું આવે તો મથાળાના હીરા ઘસતો. અને અત્યારે આપણે યુટ્યુબમાં એટલું બધું હાલવા માંડ્યું છે, તો માતાજીની દયા છે, ભગવાનની દયા છે. યુટ્યુબ આવી ગયો ને યુટ્યુબ પર હું આવી ગયો, તો હવે એક કપડાની દુકાન કરવાનો વિચાર છે. કારણ કે આખા ગુજરાતની જેટલા પણ ક્રિએટર હશે ને, જેટલા ગુજરાતના ક્રિએટર કપડાની દુકાન ખોલે છે, તો આપણને એવો વિચાર છે કે આપણે બોટાદની અંદર છે ને આપણે કપડાની દુકાન ખોલીએ. તો આપણે એક નવી બ્રાન્ચ ખોલવા જઈ રહ્યા છીએ. તો ટૂંક સમયમાં તમને જાહેરાત ને બધું મળી જશે, અને ટૂંક સમયમાં આપણી શોપનું ઓપનિંગ પણ છે. તો તમને આપણે ઇન્વિટેશન નહીં આપીએ, કારણ કે તમે હવે અમદાવાદથી ને બોટાદ 2000ની ટિકિટ ખર્ચીને ત્યાં થોડા આવશો તમે. આવશો તો હું તમને બોલાવીશ, ફોન કરીશ, તમે વી આવજો 2000 રૂપિયાની ટિકિટ ભરીને. વહી આવજો ત્યાં ઓપનિંગમાં. અને હા આયુષભાઈ, જ્યારે કોઈક નવો ક્રિએટર જ્યારે શરૂઆતમાં એની જે સ્ટ્રગલ સ્ટોરી હોય ને, એમાં ક્યાંક ને ક્યાંક તો એવું બન્યું જ હોય કે જ્યારે વિડીયો શૂટિંગમાં કરતો હોય ને, ત્યારે એના આડોશ પાડોશી વાળા કહેતા હોય કે ભાઈ આ શું ગાંડા કાઢે છો, આ શું કરે છો. તો શું તમારી હારે એવું કઈ બન્યું હતું? તો ભાઈ જ્યારથી હે ને હું આ ફિલ્ડમાં આવ્યો છું ને, ત્યારથી હે ને આપણો એક ભાઈબંધ છે રુદ્રાક્ષભાઈ ત્રિવેદી કરીને. ભાઈ ઈ ભાઈબંધે મને એમ કીધું હતું કે જો તારે આ ફિલ્ડમાં આગળ વધવું હોય ને, તારા આડોશી પાડોશી તને ગમે કે તારે એની ઉપર નહીં જોવાનું, તારે મૂળ કોન્ટેન્ટ ક્રિએશન ઉપર ધ્યાન દેવાનું.
તારે વિડીયોઝ ને એવું બનાવી રાખવાનું. અને એ વખતે એ ભાઈબંધે મને એમ કીધું હતું કે કોઈ આપણા ઘરે દાણા નાખવા નહીં આવી જાય. જે લોકો આપણા વિડીયો જોઈને દાંત કાઢે છે ને એ એક પણ લોકો આપણા ઘરે અનાજ નાખવા નહીં આવી જાય. એ વાત છે ને મને દિલમાં બેસી ગઈ, ગરી ગઈ અંદર, કે કોઈ આપણા ઘરે દાણા નાખવા નહીં આવે તો આપણે કોઈનું વિચારાય નહીં, આપણે આપણું કરે. અને એ વખતે ભાઈ મને વાત ગરી ગઈ હતી દિલની અંદર. તો એ વાત ઉપર મેં અમલ રાખ્યો ને તમે અત્યારે જોઈ શકો છો કે આપણે કયા હોદ્દે છીએ અત્યારે. આયુષભાઈ, આ પ્રશ્ન ઓડિયન્સનો એટલો બધો હતો ને કે વાત જવા દો એની. કે ઓડિયન્સનો એક એવો પ્રશ્ન હતો કે તમારી ઇન્કમ કેટલી છે, તમે યુટ્યુબ પરથી કેટલા પૈસા કમાવો છો? અરે ભાઈ, આ પ્રશ્ન તમે મને ક્યાં પૂછો છો યાર? ના અરે એમ થાય, જો ના ઓડિયન્સે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ તો તમારે દેવો પડ્યો. જો હું તમને ફિઝિકલી કહી દઉં ને તો યુટ્યુબ છે ને પહેલેથી જ એમ કહી દે છે કે આપણી ઇન્કમ હોય ને યુટ્યુબ ઉપર ક્યારે રિવીલ ન કરવી. હા, એ વાત સાચી તમારી, એ વાત સાચી. હા, હું તમને એક હિન્ટ દઈ દઉં. એક જ મહિનામાં 2 iPhone 16 Pro Max લઈ શકું ને એટલી મારી ઇન્કમ છે યુટ્યુબ ની. ભાઈ સાહેબ, જોયું ને મિત્રો તમે, એક વ્લોગર ની ઇન્કમ 2 iPhone 16 Pro Max, એટલે કે લગભગ એક આઈફોન ની કિંમત લગભગ તમે વિચારો ને Pro Max ની 16 તમે કયો તો 1.5 લાખ નો પડે એક. અને એનો આપણે 2 લેવા જાવી તો 3 લાખ રૂપિયા મિત્રો. 3 લાખ રૂપિયા ખાલી મહિનાના મિત્રો 3 લાખ રૂપિયા યુટ્યુબ માંથી કમાય છે, બોલો. અને અમારી ઇન્કમ જાહેર નથી કરતો કારણ કે મોનેટાઇઝ જ નથી થઈ હજી ચેનલ. તો જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો ને, વોચ ટાઈમ વધારી દો તો આપણી ચેનલ મોનેટાઇઝ થઈ જાય ને આપણે પણ 3 લાખ રૂપિયા કમાવી મહિનાના. કરી જો ને યાર, સબસ્ક્રાઇબ કરી દીધી ને. હાલો આગળ વધ્યું એપીભાઈ. આયુષભાઈ, ઘણા લોકો મને પ્રશ્ન પૂછતા હતા કે તમારી યુટ્યુબ જર્ની કયો, જ્યારે મારી પાસે યુટ્યુબ ને એવું કાંઈ નહોતું ને ત્યારે હે ને હું હીરા ઘસતો હતો, મથાળાના તળિયાના એવા. અને જ્યારથી હું યુટ્યુબ પર આવ્યો હું ને તો ઇન્કમ વધારે થઈ ગઈ છે ભાઈ. હું હે ને બહુ ઇમોશનલ બંદો હું. તો પેલા મારી પાસે એવું કાંઈ નહોતું કે આપણે અને પેલા ભાઈ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા અને કહેવાય ને સવારના દૂધ લેવાના પૈસા અમારી પાસે નહોતા. અને અત્યારે તમે જોઈ શકો છો કે આપણે એક મહિનાની અંદર 2 iPhone 16 Pro Max લઈ શકીએ છીએ. એટલું આપણું અત્યારે ઇન્કમ થઈ ગઈ છે. અને યુટ્યુબ એક એવી વસ્તુ છે ને જેમાં તમે મહેનત કરો ને તો તમે સક્સેસફુલ થાવ જ તે, પણ એમાં મહેનતની જરૂર છે. અને તો આયુષભાઈ, આપણે એટલા બધા પ્રશ્નના જવાબ કર્યા. હવે થોડુંક આપણે ફોન તરફ જઈએ, એટલે કે આપણે થોડુંક મસ્તી મજાક કરીએ. તો તમે કંઈક જોક્સ કયો મારી ઉપર તો મને આમ હસવું આવે એ રીતે મને એમ કંઈક જોક્સ કયો તમે. અરે યાર, એમાં એવું છે ને કે હું એટલો બધો જોક્સ બંધો હું ને હાવ ગમે એવા જોક્સ મારી દઉં, તમને રોવું આવી જાય એવા જોક્સ મારું છું. અરે ના ગાંડા ના. તો ભાઈ એને આપણે આના પોડકાસ્ટમાં આવ્યા હતા, તો ભાઈ આપણે આના બોટાદથી થઈને અમદાવાદ આવ્યા હતા આના આવા હળી ગયેલા પોડકાસ્ટમાં. એ ભાઈ રેવા દો અને હું આને હજી ના પાડું કે રેવા દે ભાઈ. અને આપણને હજી 2000 રૂપિયા દીધા નથી હો આને. હા, બોટાદથી થઈને અમદાવાદ આવ્યા ને 2000 રૂપિયા ટ્રેનની ટિકિટ લાગી. કેટલી? 2000. આ ઓકા હજી કઈ દીધા નથી. અને આવું કરવું હોય ને તો બોલાવતો નહીં. રેડી? હા, એટલે કોને પૂછીને બધું બોલે છે? અરે યાર, તમે કીધું ને મસ્તી કર, મેં મસ્તી. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. લેટ કરો અમારે પોડકાસ્ટ. આવું બધું પર્સનલ જવાનું તને કોને કીધું તું? માય ગયો પોડકાસ્ટ. અને મિત્રો તમે જલ્દી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. આવા ગમે એવા મારી ઉપર મજાક ઉડાડી જાય છે. જલ્દી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. તને તો હું જોઈ લઉં રે. કરી નાખજો, હાલો.